જોઈ શકશો કે સરસ મજાના બટાકા બફાઈ ગયા છે। મેં તમને અગર બતાવ્યું તો આપણે બટાકા નાના નાના કાપ્યા છે જલ્દી બફાઈ જાય એટલા માટે। તો તમે જોઈ શકશો। તો આજે આપણે સમોસા બનાવી રહ્યા છે। તો ઘણા બધા મસાલા આપણે એડ કરીશું, કયા પ્રકારના એડ કરીશું એ બધા વિડીયોમાં આપણે જોવા મળશે તમને। અને તમે જોઈ શકશો અને સાલ આપણે કાઢી નાખીએ, ત્યારબાદ અમે મિક્સ કરીશું અલગ અલગ પ્રકારના ઘણા બધા મસાલા। તો તમે પણ આવી રીતે ટ્રાય કરીશું ઘરે। તો દોસ્તો તમે જોઈ શકશો કે આપણે જે બટાકા જે બાફ્યા હતા એને ફોલ નાખ્યા છે અને જેનું સ્વાદું હોય છે કાઢી નાખ્યું છે। તમે જોઈ શકશો એનું ઝીણા ઝીણા કરી દીધા મિશ્રણ કરવા માટે અમે આમાં મસાલા આપણે નાખીશું, ત્યારબાદ તેને તડકો મારીશું। તમે જોઈ શકશો। તો દોસ્તો તમે જોઈ શકશો કે આમાં આપણે હળદર, મીઠું, નમક અને જે આપણે ધોણા છે એ બધા પ્રકારના મસાલામાં આપણે વાટ્યા છે, તમે જોઈ શકશો। તો આમાં બધું એડ કર્યું છે આપણે। અને આ બધું તમે જોઈ શકશો ધાણા છે, ધાણા જે આપણે લીલા ધાણા છે, અને આ બધું તમે જોઈ શકશો કે લસણ અને સૂકું મરચું છે આમાં પણ તમે જોઈ શકશો, પણ અમે મિક્સ કર્યું તમે જોઈ શકશો। તો બધા પ્રકારના આપણે દેશી તરીકે જે આપણે ગામડામાં જે આપણે સમોસા બનાવીએ છીએ અમારા ઘરે, એવી રીતે આપણે બધા મસાલા મિક્સ કરીને આજે આપણે બનાવી રહ્યા છીએ જે મેદાના લોટના સરસ મજાના સમોસા જે આપણે ફાઇનલ તમે જોઈ શકશો કે આપણે જેમાં જે મસાલો બટાકાનો જે હતો એમાં બધા પ્રકારના મસાલા નાખીને તેને તડકો મારી દીધો, તમે જોઈ શકશો કે એમાં। અને આ બાજુ તમે જોઈ શકશો નાની રોટલી આપણે જે લોટ બાંધ્યો છે ફાઇનલી એ પણ તૈયાર કરી રહ્યા છે આપણે। આ બધું પાણી છે અને ત્યારબાદ હવે આપણે જેમાં મસાલો આપણે એડ કરીશું, જેમાં આપણે મસાલો ભરીશું। તમે જોઈ શકશો નાની રોટલી આપણે બનાવી છે અને એમાંથી આપણે જે આ પ્રકારનો જે બટાકાનો મસાલો છે એમાં આપણે એડ કરીશું। તો દોસ્તો તમે જોઈ શકશો આટલા કંઈક સમોસા આપણે તૈયાર કરી દીધા છે। હવે આપણે તેલ મૂકીએ છીએ અને તળવા માટે। તમે જોઈ શકશો કે સરસ મજાનો સેવ પહેલી વાર ટ્રાય કરી રહ્યા છે આપણે। તો તમે પણ આવી રીતે ટ્રાય કરી શકો છો। તો આવું નવો ટ્રાય જરૂર જીવનમાં કરવો જોઈએ, તો તમને કંઈક ને કંઈક વસ્તુ આપણને આવડતું રહે અને એનો ટેસ્ટ આપણે લઈ શકીએ કે આપણે કઈ આવી રીતે આપણે ટ્રાય કરવું જોઈએ। તો આવો નવો ટેસ્ટ આપણે લઈ શકીએ। જે આપણે બજારમાં જે આપણે બનાવીએ છીએ, હોટલમાં જે બનાવીએ છીએ મિની સમોસા તરીકે આપણે ઘણા વાર તમે ખાધા હશે। તો અમારા બાજુ અને અમારા જે ગામ છે ત્યાં ઘણા બધા મિની સમોસા જે હોટલમાં આપણે જે લારી પર બનાવે છે
એ જ ટાઈપ આપણે બનાવ્યા છે. તમે જોઈ શકશો નાના સરસ મિની સમોસા આવા કંઈક દેખાઈ રહ્યા છે અને આવી રીતે તૈયાર કર્યા છે. તમે જોઈ શકશો. હવે આપણે એને તેલમાં તળવા મૂકીશું. તેલ જ્યારે ગરમ થાય ત્યારે આને આમ આપણે સરસ મજાના સમોસા આપણે તળવા મૂકી દઈશું. તો દોસ્તો તમે જોઈ શકો ફાઇનલી આપણે જે તેલ મૂકી દીધું છે સમોસા તળવા માટે. તો ધીરે ધીરે તેલ આવી રહ્યું છે, ગરમ થઈ રહ્યા છે. દોસ્તો ફાઇનલી તમે જોઈ શકશો કે આપણે જે ઘરે સમોસા બનાવી રહ્યા હતા એ ફાઇનલી તમે જોઈ શકશો બનીને સરસ મજાના રેડી થઈ ગયા છે. તો સરસ મજાના બન્યા છે, ટેસ્ટ આપણે કર્યો છે અને તમે જોઈ શકશો કે સરસ મજાના જેમાં આપણે મસાલો એડ કર્યો હતો એ પણ મસાલો પણ સરસ મજાનો છે. આમાં આપણે જે સંચર નાખ્યું છે તમે જોઈ શકશો તો એનો ટેસ્ટ વધી જાય છે. તો દોસ્તો ફાઇનલ તમે જોઈ શકશો કે આપણે જે ઘરે બનાવી રહ્યા હતા સમોસા એ બનીને રેડી થઈ ગયા. તમે જોઈ શકશો કઈ રીતે આપણે પ્રોસેસ આમાં કયા કયા પ્રકારના મસાલા જે આપણે દેશી તરીકે બનાવ્યા છે. તો આમાં બટાકા છે અને જે લીલું મરચું, સૂકા ધાણા, મરિયા એવા અલગ અલગ પ્રકારના મસાલા આપણે એડ કર્યા છે અને તમે જોઈ શકશો બનીને રેડી થઈ ગયા સરસ મજાના. તો તમે પણ આવી રીતે ટ્રાય કરી શકો છો. એનો શેપ પણ તમે જોઈ શકશો સરસ મજાના બન્યા છે. ફર્સ્ટ વાર આપણે ટ્રાય કર્યા છે અને બનીને રેડી થઈ ગયા છે. તો ઘણી વાર આપણે જે મારા વિલેજ લાઈફસ્ટાઈલ તમને તમારી સાથે શેર કરું છું, જે આપણે ગામડાની દેશી મોજ ખાવાનું આપણે ઘણીવાર અવનવું વસ્તુ તમને બતાવવાની કોશિશ કરું છું. તેમાંનો આ એકવાર ફરીથી આપણે ટ્રાય કર્યો છે બનાવવાનો. તમે જોઈ શકશો કે પહેલી વાર બનાવ્યા છે પણ સરસ મજાના બન્યા છે.